કવિતાબેન, જો તમારે 10 કરતાં નીચે થાઇરોઇડ આવે, મતલબ TSHનો રિપોર્ટ આવે છે, તો તરત જ દવા શરૂ કરવાની ઉતાવળ ના કરવી જોઈએ. આ લગભગ સેકન્ડરી હાઇપોથાઇરોઇડ હોઈ શકે. તો આની અંદર તમે તમારી લાઇફસ્ટાઇલમાં થોડા ઘણા ફેરફાર કરો, પ્રોપર ડાયટ કરો. હું તમને અત્યારે સજેસ્ટ કરું એ પ્રમાણે 2-3 મહિના ડાયટ કરો ને પછી રિપોર્ટ કરાવો. પછી પણ જો તમારે વધારે આવે તો તમે કોઈ એક્સપર્ટની સલાહ લઈ અને એની ટ્રીટમેન્ટ કરી શકો. તો અત્યારે તમે પહેલું એ કરો કે ઘઉં બિલકુલ બંધ કરી દો. રોજ રાત્રે 1 ચમચી સૂકા ધાણા, જે ગોળધાણાવાળા ધાણા આવે છે, એ 1 ગ્લાસ પાણીમાં પલાળી સવારમાં નરણા કોઠે ગાળી અને એનું પાણી ખાલી પી જવાનું છે. પછી સવારમાં ચા દૂધ કોફી તમે રૂટીન લેતા હોય લો. એની જોડે નાસ્તામાં મમરા અથવા પૌવા. 10 વાગે 1 નાનો કટકો સૂકું ટોપરું લો. બપોરે જમવામાં દાળ ભાત શાક અથવા તો બાજરીનો અથવા જુવારનો અથવા જવનો રોટલો અને શાક. જમ્યા પછી 1 ચમચી અળસી લો. 3-4 વાગે ચાય દૂધ લેવું તો લઈ શકાય. 5-1 વાગે ભૂખ લાગે તો શેકેલા ચણા લો. રાત્રે જમવામાં મગ અથવા મોરૈયો અથવા સૂકી ભાજી અથવા કોઈ પણ બનાવેલું શાક અથવા મગની ચણાની દાળના પુડલા. અને રાત્રે જમ્યા પછી પણ 1 ચમચી અળસી લો. અને સૂતા પહેલાં 1 ચમચી ત્રિફલા ચૂર્ણ લો. આ રીતે રેગ્યુલર તમે 2 મહિના ફોલો કરો. 2 મહિના પછી ફરીથી તમે બ્લડ રિપોર્ટ કરાવો. એની અંદર જો TSH વધારે ને આટલું રહેતું હોય અથવા વધારે આવતું હોય તો પછી તમે કોઈ એક્સપર્ટની સલાહ લઈ અને કે એ પ્રમાણે કરો.